હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ ઓછી વસ્તુમાં ખસ્તા કચોરી બનાવવાના છીએ, એ પણ એકદમ ક્રિસ્પી। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। તો આજની આ કચોરી બનાવવા માટે આપણે 100 થી 150 ગ્રામ જેટલી મગની દાળ લઈશું અને એને સાફ પાણી આપણે ધોઈ લઈશું। તો બરોબર હાથ વડે આ રીતે મસળી અને એનું આ સફેદ પાણી નીકળે છે ત્યાં સુધી આપણે ધોઈ લઈશું। હવે એમાં થોડું પાણી મૂકી એને ગેસ પર ચડવા મૂકી દઈશું। તો દાળને આપણે અધકચરી ચડવાની છે। હવે દાળ ચડે ત્યાં સુધી આપણે એનો લોટ બાંધી લઈશું। તો 3 કપ મેદો લઈશું। મેદામાં સ્વાદ મુજબ 1 ચમચી મીઠું ઉમેરીશું અને નાની 2 વાટકી જેટલું આપણે એમાં તેલ ઉમેરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। તો આમાં આપણે મુઠ્ઠી પડતું મોયણ કરવાનું છે, એટલે કે તેલને સારી રીતે મેદા સાથે મિક્સ કર્યા બાદ આ રીતે મુઠ્ઠી પડે એ રીતનું મોયણ કરવાનું છે। હવે એમાં પાણી નાખી એનો ડો તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો આ રીતે આપણે એનો એકદમ સોફ્ટ ડો રેડી કરીશું। હવે આ ડો તૈયાર થાય પછી એને આપણે આ રીતે પરાતની અંદર જ બરોબર પછાડવાનો છે, એટલે કે એ પછાડવાની પ્રોસેસ આપણે 5 થી 7 મિનિટ કરીશું। તો આ રીતે એને પછાડતા રહીશું અને એકદમ સોફ્ટ ડો રેડી કરી લેવાનો છે। તો હવે આ ડોને આપણે ભીના કપડાથી કવર કરી અને અડધો કલાક માટે સેટ થવા દઈશું। મગની દાળ પણ અધકચરી ચડીને તૈયાર થઈ ગઈ છે, તો આપણે એનું પૂરણ રેડી કરી લઈએ। તો મગની દાળ આ રીતે અધકચરી ચડવાની છે અને એમાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ। જો પાણી હોય તો એને નિતારી લેવું અને આ રીતે એને કોરી કોરી કરી લેવી। હવે મિક્સી જારમાં આપણે 3 ચમચી વરિયાળી લઈશું અને એનો પાવડર રેડી કરી લઈશું। કઢાઈમાં આપણે 1 નાની વાટકી જેટલું તેલ મૂકીશું। તેલ ગરમ થાય એટલે એમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું। હવે આપણે જે મગની દાળને અધકચરી બાફીને રાખી છે એને પણ એમાં એડ કરી લઈશું। ખસ્તા કચોરીનું આ પૂરણ એકદમ તીખું અને ચટપટું હોય છે, તો આપણે જે વરિયાળી દળીને રાખી છે એ એમાં એડ કરી લઈએ। તેની સાથે બીજા મસાલામાં 1.5 ચમચી લાલ તીખું મરચું એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 મોટી ચમચી ભરીને આપણે ગરમ મસાલો એડ કરી લઈશું। તેના ખાટા અને ચટપટા ટેસ્ટ માટે 5 ચમચી જેટલા આપણે લીંબુના ફૂલ એડ કરીશું અને હવે આ બધા જ મસાલાને મગની દાળ સાથે સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। ગેસના ફ્લેમને મીડિયમ રાખીશું અને તેને સારી રીતે સાતળવાનું છે, એટલે કે મસાલો થોડો ડ્રાય થઈ જાય એવો આપણે એને સાતળીશું। તો હવે તમે જોઈ શકો છો મસાલો એકદમ ડ્રાય થઈ ગયો છે, આ રીતે હલાવવાથી ખુલ્લો થઈ જાય છે। તો બસ આપણે એને એટલો જ સાતળવાનો છે। હવે આપણે જે ડોને ઢાંકીને રાખ્યો હતો તેને પણ જોઈ લઈએ, એ પણ સારી રીતે સેટ થઈ ગયો છે। તો એમાંથી આપણે લુઆ તૈયાર કરી લઈશું। તો આ રીતે મોટી સાઈઝના લુઆ આપણે રેડી કરવાના છે અને તૈયાર કરેલા લુઆને આપણે ભીના કપડા નીચે જ મૂકતા જઈશું। આ રીતે આપણે બધા જ લુઆ રેડી કરી લઈશું। હવે આપણે આની કચોરી રેડી કરીશું, પણ આને કમ્પ્લીટ આપણે ભીના કપડાથી કવર રાખવાના છે, જેથી કરી કચોરી આપણી સારી એવી ફૂલે અને એક પણ ક્રેક ના આવે એમાં। તો એમાંથી એક લુઓ લઈ લઈશું અને એને હાથ વડે આ રીતે મોટો કરી લઈશું। તો ડો આપણો એકદમ સોફ્ટ જ છે, તો એને વણવાની પણ જરૂર નથી। તો બસ આ રીતે એને મોટો કરી વચ્ચેના ભાગે આ રીતે દબાવી એને ખાડો કરી લઈશું। હવે આપણે જે પૂરણ તૈયાર કરેલું છે એ પૂરણમાંથી 1.5 ચમચી જેટલું પૂરણ આપણે આમાં મૂકીશું। તો પૂરણને આ રીતે દબાવીને જ મૂકવાનું છે અને હવે એની સાઈડોને આપણે હળવેથી ભેગી કરી અને પ્રેસ કરી લઈશું અને વધારાના ડોને કાઢી એની અનઇવન જે ક્રેકો છે એને પણ હાથેથી પ્રેસ કરી અને દબાવી લઈશું અને આ રીતે આપણે બધી જ કચોરી રેડી કરી લઈશું અને ભીના કપડા નીચે એને મૂકતા જઈશું। તો બધી કચોરી રેડી થઈ ગઈ છે।
તો એમાંથી આપણે એક કચોરી હાથમાં લઈ લઈશું અને એને આ રીતે વચ્ચેના ભાગેથી પ્રેસ કરવાની છે. કિનારીનો ભાગ એનો થોડો જાડો જ રહેવા દઈશું. તો આ રીતે એને પાતળું કરતું જવાનું છે અને કચોરી રેડી કરી લેવાની છે. તો બસ એની થિકનેસ આપણે આ રીતે રાખીશું. જ્યારે બધી કચોરી રેડી થઈ જાય ત્યારે પણ આપણે એને ભીના કપડા વડે ઢાંકી દેવાની છે અને તેલ કડાઈમાં મૂકી દઈશું. તો પહેલાં કડાઈમાં થોડું જ તેલ મૂકીશું અને ગેસના ફ્લોને એકદમ ફૂલ રાખીશું. ફૂલ ગેસ ઉપર જ આપણે ફક્ત 30 સેકન્ડ માટે જ કચોરીને તેલમાં મૂકવાની છે અને તરત જ આપણે એને કાઢી લઈશું. આપણે એને વધુ ચડવાની નથી, ફક્ત 30 સેકન્ડ માટે અંદર રાખીશું જેથી કરીને એનું ઉપરનું લેયર થોડું અધકચરું ચડી જાય. તો આ રીતે આપણે બધી જ કચોરી રેડી કરી લઈશું. હવે કડાઈમાં જે તેલ મૂક્યું છે એ એકદમ ગરમ છે, તો ગેસના ફ્લોને પહેલાં ધીમું કરી લઈશું અને એમાં બીજું તેલ ઉમેરી લઈશું જેથી કરી તેલ એકદમ ઠંડુ પડી જાય. તો ગેસના ધીમા ફ્લો પર જ આપણે કચોરીને તળવાની છે. તો એક સાથે આપણે એમાં 5 થી 6 જેટલી સમાય એટલી કચોરી મૂકી દઈશું અને આ કચોરીને ચડવામાં લગભગ 10 થી 15 મિનિટ લાગે છે અને એ ફૂલી અને સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય છે. તો એકદમ ધીમા ગેસના ફ્લો પર જ આપણે એને ચડવાની છે. તો જેમ જેમ એ ચડતી જશે એમ એમ એ ફૂલતી જશે. આમાં વિડીયો મેં થોડો ફાસ્ટ કરેલો છે, પરંતુ એકદમ ધીમા ગેસ પર આપણે શાંતિ રાખી અને ચડવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે એને પલટતા જઈશું જેથી કરી એ બંને સાઈડે સરસ ક્રિસ્પી તળાઈ જાય. અને જ્યારે એ એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે એમાં બબલ્સ પણ ઓછા થવા લાગશે. તો સમજી લેવાનું કે કચોરી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આ કચોરી કમ્પ્લીટ થઈ ગઈ છે, એક પણ ક્રેક એના ઉપર આવી નથી અને ફૂલીને પણ સરસ થઈ છે. તો હવે આપણે બધી જ કચોરીને કાઢી લઈશું અને બીજી કચોરી પણ આ રીતે જ ધીમા ગેસ ઉપર આપણે એને થવા દઈશું. અને હવે વારો છે કચોરીને સર્વ કરવાનો. તો એકવાર બતાવું કે કચોરી આપણી એકદમ ક્રિસ્પી થઈ છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે કચોરીમાંથી. તો આ રીતે એને ઉપરથી ફોડી એમાં આપણે ખજૂર આંબલીની ચટણી ભરીશું. તો ખજૂર આંબલીની ચટણીનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું, એટલે કે 2 ચમચા જેટલું આપણે એમાં ભરીશું. ત્યારબાદ આપણે એમાં લાલ તીખી ચટણી ભરીશું. તો આ ચટણી લસણ અને મરચાંની છે. ત્યારબાદ એમાં નાની 2 ચમચી જેટલું દહીં એડ કરીશું. તો દહીંમાં મેં મીઠું એડ કરેલું છે, તો મીઠાવાળું દહીં છે. ત્યારબાદ એમાં આપણે લીલા ધાણાની ચટણી એડ કરીશું અને ઉપર ડુંગળી એડ કરી લઈશું. એની સાથે જ એકદમ બિરંજ સેવ એડ કરીશું અને આ પ્રોસેસ હવે આપણે ફરીથી રિપીટ કરીશું, એટલે કે થોડી ઉપર આંબલીની ચટણી એડ કરીશું. ત્યારબાદ એના પર દહીં એડ કરીશું, થોડી લાલ તીખી ચટણી, ત્યારબાદ એના ઉપર થોડી ધાણાની ચટણી, થોડી ડુંગળી, થોડા લીલા ધાણા અને થોડી સેવ ઉપરથી ભભરાવી લઈશું અને એને તીખા તળેલા મરચાં સાથે સર્વ કરીશું. તો આ રીતે કચોરી આખી ભરેલી હોય તો ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.